નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે વેવ પેરામીટર્સ જે બાકી હતા એ પૂરા કર્યા અને પોઝિટિવ x દિશામાં અને નેગેટિવ x દિશામાં પ્રસરણ પામતા પ્રગામી તરંગનું સમીકરણ કેવું હોય, કઈ રીતનું હોય એ અંગે ચર્ચા કરી. તો એકવાર યાદ કરી લઈશું આપણે કે પોઝિટિવ x દિશામાં પ્રસરણ પામતા તરંગનું સમીકરણ આ પ્રકારે હોય છે: y a sin kx - omega t plus or minus phi અને y is equals to a sin omega t minus kx plus or minus phi. જો સમીકરણ આ પ્રકારનું હશે તો તમારો જે સ્ત્રોત હશે, એ સ્ત્રોતની પાસે છેલ્લામાં છેલ્લે શૃંગ બન્યું હશે. આગળ તો ગમે તે હોઈ શકે છે, પણ સોર્સની પાસે છેલ્લામાં છેલ્લે શૃંગ બનેલું હશે. છેલ્લામાં છેલ્લે તમે શૃંગ બનાવીને આવ્યા હશો તો સમીકરણ આ પ્રકારનું હશે. અને સોર્સની પાસે છેલ્લામાં છેલ્લે જો ગર્ત બન્યું હોય તો સમીકરણ આ પ્રકારનું હશે. પણ એક વસ્તુ તો ફિક્સ છે કે ઓમેગા ટી અને kx એ બંનેની સંજ્ઞાઓ એક પોઝિટિવ એક નેગેટિવ હશે. પરંતુ જો તરંગ નેગેટિવ x દિશામાં જતા હશે તો લખેલું તો છે બધાને, જો તરંગ નેગેટિવ x દિશામાં પ્રસરણ પામતા હોય તો બંને kx અને ઓમેગા ટી પોઝિટિવ જ આવશે યા તો બંને નેગેટિવ આવશે. અને જ્યારે બંને નેગેટિવ હશે તો બંનેનું નેગેટિવ આપણે બહાર કોમન લઈ લઈશું. તો એમાં તરંગ દેખાવમાં આ રીતનું હશે. જો a sin kx plus omega t પ્રકારનું હશે તો એ તરંગ આવું દેખાશે, મતલબ સોર્સની પાસે છેલ્લામાં છેલ્લે ગર્ત બન્યું હશે. અને જો સમીકરણ આ પ્રકારનું હશે તો સોર્સની પાસે છેલ્લામાં છેલ્લે શૃંગ બન્યું હશે. અને આ આકૃતિ શેના આધારે નક્કી થાય તો એ તરંગ આકૃતિના ઢાળના આધારે નક્કી થાય, જે આપણે આજે શીખવાના છીએ. સ્ટાર્ટ કરીએ તો હવે આગળ જઈશું આપણે. તો ચાલુ કરીએ. તો મિત્રો અહીંયાથી પહેલા સૌથી સિમ્પલમાં સિમ્પલ લેવલનો પ્રશ્ન કે તમને લોકોને તરંગનું સમીકરણ આપવામાં આવશે, તમને યાદ પણ છે જ. કમ્પેરિઝન કરી અને તમારે કંપ વિસ્તાર, આવૃત્તિ, કોણીય આવૃત્તિ, આવર્તકાળ, તરંગ સદિશ, તરંગ લંબાઈ, તરંગ સંખ્યા એ બધું તમને પૂછી શકે છે. ફોર એક્ઝામ્પલ લખો. ચલો, એક તરંગનું સમીકરણ આટલું છે: y = 10 sin 2000 pi t minus ચલો, એક તરંગનું સમીકરણ આટલું છે જ્યાં x એ મીટરમાં, t એ સેકન્ડમાં છે. યાદ રાખજો, આ સેન્ટીમીટર એ કોનો યુનિટ થઈ ગયો? y નો યુનિટ. મતલબ કે આ જે 10 છે ધેટ ઇઝ ઇન સેન્ટીમીટર. તો પ્રશ્ન આટલું શોધો: કંપ વિસ્તાર, આવૃત્તિ, આવર્તકાળ, તરંગ લંબાઈ અને તરંગ ઝડપ. આટલું શોધો. તો આ સૌથી સિમ્પલમાં સિમ્પલ લેવલનો પ્રશ્ન થઈ ગયો. તો અહીંયા મિત્રો આપણે જરાય કંઈ મથવાનું આવતું નથી, સીધી કમ્પેરિઝન થી જ આન્સર લાવવાનો છે. આપણે જાણીએ છીએ કે સમીકરણ કયા પ્રકારનું હોય તરંગનું? તો y = a sin kx - omega t plus or minus phi. આ છે વેવનું સ્ટાન્ડર્ડ સમીકરણ. એની સાથે સરખામણી કરવા જઈએ તો તમને કંપ વિસ્તાર કેટલો મળે છે? સરખામણી કરવાથી કંપ વિસ્તાર મળે છે એ મતલબ આવે 10 સેન્ટીમીટર. k કેટલું મળે છે? તો k આપણને આટલું મળે 200 pi upon 7. અચ્છા, k નો યુનિટ શું થશે? રેડિયન પર મીટર. જો x તમારો સેન્ટીમીટરમાં હોય તો આ આવશે રેડિયન પર સેન્ટીમીટર, મીટરમાં હોય તો આવશે રેડિયન પર મીટરમાં. અને t નો સહગુણક હોય એ હોય છે ઓમેગા. x નો સહગુણક k હોય, t નો સહગુણક ઓમેગા હોય. અને પ્રારંભિક કળા છે તમારી 0, કેમ કે આગળ કોઈ એક્સ્ટ્રા વેલ્યુ આપી નથી. તો સરખામણીના આધારે તમને કંપ વિસ્તાર, k, ઓમેગા વગેરે વગેરે મળી જ ગયું છે. k નો ઉપયોગ કરીને તમે લેમ્ડા લઈ શકો છો. હવે આપણે જાણીએ છીએ કે k = 2 પાઈ બાય લેમ્ડા.
તો એના આધારે લેમ્બડા બરાબર થઈ જશે 2π/k. મિત્રો k ની વેલ્યુ પુટ કરી દો અહીંયા. કેટલું છે k ની વેલ્યુ આપણી પાસે 200π/7. 7 જતું રહેશે અંશમાં. अच्छा લેમ્બડા મીટરમાં આવશે કે સેન્ટીમીટરમાં? તો મિત્રો ડિપેન્ડ કરશે x ના યુનિટ પર. x મીટરમાં હોય તો લેમ્બડા મીટરમાં આવે, x સેન્ટીમીટરમાં હોય તો લેમ્બડા સેન્ટીમીટરમાં આવે. ગણતરી કરી લેશો તો તમારું લેમ્બડા આવી ગયું 7/100 મીટર અથવા તો 7 સેન્ટીમીટર. પછી આપણને ખબર હોવી જ જોઈએ અને આપણને ખબર છે કે ઓમેગા બરાબર 2πf થાય. તો એના આધારે f કેટલું તો ભાઈ ઓમેગા અપોન 2π જેટલું. ઓમેગા કેટલો? t નો સહગુણક હોય ધેટ ઇઝ ઓમેગા. કોણીય આવૃત્તિ છે t નો સહગુણક. તો આનો યુનિટ થઈ ગયો 1000 હર્ટ્ઝ. આવર્તકાળ પૂછે તો આનું ઉલટું કરી દો. આન્સર આવી ગયો 10⁻³ સેકન્ડ. લાસ્ટ અને ફાઇનલ તરંગની ઝડપ. તરંગની ઝડપનું સૂત્ર છે આપણી પાસે λ/t અથવા તો λ * f એ પણ ચાલશે. તો 7 × 10⁻² મીટરમાં થઈ ગયું આ કન્વર્ટ અને t છે 10⁻3 જે ઉપર જઈને થઈ જશે 10⁻³ મીટર પર સેકન્ડ. તો આન્સર આવી ગયો 70 મીટર પર સેકન્ડ. તો જસ્ટ આવા સિમ્પલ કમ્પેરિઝનના આધારે પ્રશ્નો પૂછાતા હોય છે જે તમને આવડવા જોઈએ. ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝમાં તમને આવા સરળ લેવલના પ્રશ્નો મળશે પણ ખરા, તો એ એટલીસ્ટ ગણવાનો ટ્રાય કરશો દરેક જણ. ચલો આ ફટાફટ પૂરું કરો, આપણે આગળ ચાલીશું જલ્દી. ચલો આપી દઈશું. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તરંગ એટલે શું? તો માધ્યમમાં ડિસ્ટર્બન્સ આગળ વધતું હોય ને તરંગ કહીએ છીએ. પણ એ ડિસ્ટર્બન્સ આગળ વધે છે કેમ? તો માધ્યમના કણ દોલનો કરતા હોય એટલે. હવે કોઈ પણ એક કણનું તમે અવલોકન કરશો તો સીધી વાત છે કે એ તો દોલન કરે છે, તમને આમાં એની ગતિ દેખાશે. એટલે અહીંયાથી આપણે દોલનોમાં જે પ્રશ્નો શીખતા હતા, દોલનોમાં જે આપણે પ્રશ્નો સોલ્વ કર્યા હતા કે ભાઈ y બરાબર આટલું છે, at t = 0 તો પ્રારંભિક કળા શોધો, એવા પ્રશ્ન અહીંયા પણ પૂછી શકે ખરા. જો કે જનરલી એ પ્રશ્નો દોલનોમાંથી પૂછાઈ જતા હોવાથી એક્ઝામમાં તરંગોમાંથી એવા પ્રશ્નો જનરલી ના આવી શકે, પણ તેમ છતાંય તમને કન્સેપ્ચ્યુઅલી પૂછવા હોય તો હું તો ધારો કે પૂછી શકું ખરું. તો તમને સ્થાનાંતરના આધારે કોઈ ચોક્કસ x ની વેલ્યુ આપી દેશે, કોઈ ચોક્કસ t ની વેલ્યુ આપી દેશે, y ની વેલ્યુ આપી દેશે, a આપી દેશે અને પ્રારંભિક કળા પૂછશે. તો એવો પણ એક પ્રશ્ન લખશો દરેક જણ. ચલો લખો. એક વ્યક્તિ તરંગનું અવલોકન કરે છે. એક વ્યક્તિ તરંગનું અવલોકન કરે છે. તે t બરાબર 0 સમયે x બરાબર 0 પર રહેલા કણનું અવલોકન કરે છે. તે t બરાબર 0 સમયે x બરાબર 0 પર રહેલા કણનું અવલોકન કરે છે. ત્યારે તે કણ પોતાના મધ્યમાન સ્થાનથી a/2 અંતરે છે. કેપિટલ A/2 અંતરે છે. અને તે કણ મધ્યમાન સ્થાન તરફ જઈ રહ્યો છે. તો તેની પ્રારંભિક કળા શોધો. તો જ્યારે બી આવો પ્રશ્ન આવે તો તમે આપણે દોલનોની અંદર જે સર્કલનો યુઝ કરતા હતા એનો યુઝ કરી અને આન્સર લાવી શકો છો. યાદ હોવું જોઈએ દરેક જણના સર્કલ 0. તમને શું કીધું છે? y કેટલું છે મિત્રો? a/2. y ની વેલ્યુ a/2 બે વખત થશે એ પણ આપણે જાણીએ છીએ. એક ક્યારે? તો જ્યારે પ્રારંભિક કળા 30 ડિગ્રી હોય ત્યારે. ફરીવાર ક્યારે? જ્યારે પ્રારંભિક કળા 180 - 30 ડિગ્રી એટલે કે 150 ડિગ્રી હોય ત્યારે. આપણે ઓલરેડી આ શીખી ગયા છીએ. તો y = a/2 બે વાર થાય, 30 ડિગ્રી પર અને 150 પર.
પણ 30 ડિગ્રી પર જ્યારે y a/2 હોય ત્યારે તમારો જે આ કણ છે એ ઉપર તરફ જઈ રહ્યો હોય છે, અહીંયા આવ્યો આ બાજુ જઈ રહ્યો હોય છે, આમથી આ ઉપર તરફ મધ્યમાંથી દૂર જઈ રહ્યો હોય છે. 90 ડિગ્રી થાય એટલે મધ્યમાન અંત્ય બિંદુ પર પહોંચે અને પછી 150 પર જ્યારે હોય ત્યારે એ મધ્યમાન તરફ આવી રહ્યો હોય છે. તો a/2 વેલ્યુ સ્થાનાંતરની વેલ્યુ a/2 બે વાર મળે 30 ડિગ્રી અને 150 પર. 30 ડિગ્રી પર એ મધ્યમાનથી દૂર જતો હોય, 150 પર એ મધ્યમાન તરફ આવતો હોય. તો તમારી રકમમાં જો એમાં મેં તમને કહ્યું છે કે એ મધ્યમાન તરફ જઈ રહ્યો છે. મધ્યમાન તરફ જઈ રહ્યો છે, ઇટ મીન્સ આ વાળો પોઈન્ટ થઈ ગયો. તો અહીંયા પ્રારંભિક કળા થઈ ગઈ phi is equals to 150 ડિગ્રી અથવા તો 5π/6 રેડિયન. તો એક તો તમે આ સર્કલની મદદથી આ રીતે ગણી શકો છો. બીજો રસ્તો પણ છે, તમે આ રીતે બી કરી શકો કે તમારી પાસે જે સ્ટાન્ડર્ડ સમીકરણ છે એ સમીકરણનો યુઝ કરો. તરંગનું સ્ટાન્ડર્ડ સમીકરણ આપણી પાસે આ છે. ઓકે, એમાં y કેટલું લેવાનું છે? a/2. x ની વેલ્યુ લેવાની છે 0. કયું છે ને x બરાબર 0 પર રહેલો કોણ. t બરાબર 0 સમય એટલે આ 0 થઈ જશે. એ ગયું. આન્સર આવી ગયો sin phi is equals to 1/2. ફરીથી વાત એની એ જ છે કે phi 30 ડિગ્રી બી હોઈ શકે, phi 150 પણ હોઈ શકે. કેમ કે sin 30 પર બી વેલ્યુ 1/2 હોય અને 150 પર બી વેલ્યુ 1/2 હોય. પણ આપણને જે શરત આપી છે કે કણ કઈ બાજુ જઈ રહ્યો છે? મધ્યમાન તરફ. તો એના માટે કરેક્ટ આન્સર આવશે 150. તો આ ગણતરીની કમ્પેરિઝનમાં સર્કલ વધુ ઈઝી પડે એટલા માટે બને ત્યાં સુધી સર્કલથી જવું. આ પ્રશ્ન પણ ફટાફટ પૂર્ણ કરી દો. વાસ્તવમાં આવા પ્રશ્નો આપણે દોલનમાં ખૂબ જોઈ ગયા. તો એવા પ્રશ્નો અહીંયા પણ ધારો કે તરંગની અંદર પણ દરેક કણ તો દોલન જ કરતો હોય છે, તો એક કણને ધ્યાનમાં રાખીને તમને આ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય ખરો. આગળ જઈશું મિત્રો, ફટાફટ પૂરું કરો તો પછી આપણે આગળ જઈ શકીએ ખરા. DPP1 ની વાત કરવા જઈએ તો DPP1 માં તમારે પ્રશ્ન નંબર 4 કરી લેવું. એ બિલકુલ આ જ પ્રકારનો છે, તમારાથી થઈ જશે. પછી પ્રશ્ન નંબર 1 એ ટ્રાય કરશો દરેક જણ. DPP1 માં પ્રશ્ન નંબર 1 પણ ટ્રાય કરશો, પ્રશ્ન નંબર 4 ટ્રાય કરશો. 2 અને 3 એ મેં તમને જે ગઈકાલે કહ્યું હતું કે આપણે તરંગનું સમીકરણ તારવવા જઈએ, તરંગનું વિધેય મેળવીએ અને પેલા જેઈમાં પ્રશ્નો પૂછાય છે એ ટાઈપના ક્વેશ્ચન્સ છે, એ તમે નહીં કરો તો ચાલશે. ઓકે, તો હવે આપણે આગળ જઈશું. આ હું મૂકી દઉં છું. નેક્સ્ટ પોઈન્ટ આવી જઈએ, કળા તફાવત અથવા તો ફેઝ ડિફરન્સ. અચ્છા, કળા તફાવત એટલે શું? તો મિત્રો જ્યારે પણ આપણે તરંગનું અવલોકન કરીએ તો આપણે 3 રીતે શીખ્યા હતા. તરંગનું અવલોકન 3 રીતે થાય. કઈ 3 રીત? યા તો કોઈ ચોક્કસ સમયે t અચળ રાખી લો અને જુદા જુદા કણનું અવલોકન કરો, મતલબ t ફિક્સ છે, x જુદું જુદું છે. અથવા તો કોઈ કણ ફિક્સ લઈ લો, કોઈ ચોક્કસ કણનું અવલોકન કરો અલગ અલગ સમયે. x ફિક્સ થઈ ગયું, t જુદું જુદું છે. પણ ત્રીજું જે વ્યવહારિક છે, વધારે વ્યવહારિક છે, ત્રીજું કે આપણે ઘણા બધા અલગ અલગ કણનું અવલોકન કરવાનું છે એટલે x બી જુદું જુદું છે અને અલગ અલગ સમયે અવલોકન કરવાનું છે એટલે t પણ જુદું જુદું છે. તો x પણ જુદું હોય, t પણ જુદું હોય, એ રીતે અવલોકન કરો. સ્ટાર્ટ કરીએ. તો કળા તફાવત. અને જ્યારે આપણે આ અવલોકન કરીશું, જ્યારે ચલો આપણે 3 વાત તો કરી અવલોકનની, તો આ 3 અવલોકન કરીશું તો એ વખતે જુદા જુદા કણ દોલનો તો કરે જ છે. તો એ દોલનો કરતા હોય તો એમની કળા આપણને ખબર જ છે કે મધ્યમાન પર કળા 0, પછી અંત્ય બિંદુ તરફ જાય એટલે કળા વધીને 90 થાય, અંત્ય બિંદુથી ફરી મધ્યમાન પર આવે એટલે કળા વધતી વધતી 180 થાય, પછી ફરીથી નેગેટિવમાં અંત્ય બિંદુ તરફ જાય એટલે કળા 270 થાય, ફરી મધ્યમાન પર આવે એટલે કળા થઈ ગઈ 360. એના પછી બધું રિપીટ થશે. તો એ જુદા જુદા સમયની બે કળાઓ, જો x ફિક્સ હશે તો જુદા જુદા સમય તમને કળા તફાવત ગણવાનું કહેશે, t ફિક્સ હશે તો જુદા જુદા કણ માટે કળા તફાવત ગણવાનું કહેશે આપણને. તો આપણી પાસે જે તરંગનું સમીકરણ છે y is equals to a sin kx minus omega t plus phi. તો એમાં આટલો જે ભાગ છે એને કહેવાય પ્રારંભિક કળા.
પ્રારંભિક કળા મતલબ જ્યારે તમે અવલોકન ચાલુ કર્યું એ વખતની કળા. પણ જે આખી વેલ્યુ છે આખી, તો આખી વેલ્યુને કહેવાય તરંગની કળા. તો કળા તફાવત મતલબ શું કે તમને અલગ અલગ બે સમીકરણ આપવામાં આવશે તરંગના. બની શકે એક જ સમીકરણ હોય, એમાં x જુદા જુદા લેવાના કીધા હોય, બની શકે t જુદા જુદા લેવાના કીધા હોય, બની શકે તરંગ જ બે જુદી જુદી હોય, પણ તમને કળા તફાવત પૂછે તો આ વાળી વેલ્યુ અલગ અલગ બે શરતો લાવવાની હશે, એ બંને વચ્ચેનો તફાવત લેવાનો હશે. તો ફોર એક્ઝામ્પલ, પહેલું ચાલો, આપેલા સમાન તરંગો માટે ચોક્કસ સમયે કળા તફાવત. આનો મીનિંગ સમજો કે તમારી પાસે એક તરંગ છે y a sin kx omega t plus phi. આ સમીકરણ છે તમારી પાસે. તો તમારે કળા તફાવત ક્યાં ચેક કરવો છે? ચોક્કસ સમય પણ જુદા જુદા બિંદુઓ પર. તરંગ સમાન છે મતલબ આનું આ જ તરંગ છે, અથવા તો કદાચ બે તરંગ હશે તો બંનેના સૂત્રો બિલકુલ એક જ જેવા હશે, પણ એમાં સમય ફિક્સ લઈ લેવાનો, પણ બિંદુઓ જુદા જુદા લેવાના. તો બિંદુઓ જુદા જુદા લઈએ તો એક આવશે k x1 omega t plus 5, અને બીજું બની ગયું સમીકરણ a sin kx2 omega t plus 5. હવે આ જે વેલ્યુ છે, આટલી વેલ્યુ, આને હું કહું છું phi 1, અને આ જે કળા છે એ કળાને હું કહું છું phi 2. તો કળા તફાવત એટલે કે ડેલ્ટા phi બરાબર phi 2 phi 1. એક જ જેવા બે તરંગો છે, સમાન સમયે ગણતરી કરી રહ્યા છીએ, પણ બિંદુઓ જુદા જુદા છે, એટલે આપણે એક જ સમયે જુદા જુદા બે બિંદુઓનું અવલોકન કરી રહ્યા છીએ. તો પછી એમના વચ્ચેનો કળા તફાવત થઈ જશે phi 2 phi 1. ચલો હવે આમાંથી આ માઈનસ કરશો, શું વધશે પાછળ જુઓ. આમાંથી આને માઈનસ કરશો તો જે પદ એક જેવા છે એ તો થઈ ગયા કેન્સલ, આમાંથી બાદ થઈ જતું રહેશે, આ એ કેન્સલ થઈ જશે, વધી જશે kx2 kx1, અને k લઈ લઈશું કોમન તો આવી જશે k x2 x1, અથવા તો ડેલ્ટા phi બરાબર k ડેલ્ટા x. તો તમને ગમે ત્યારે પૂછવામાં આવે તો આ મોડેલ હોવું જોઈએ કે જો સમાન તરંગો માટે અવલોકન કરો છો અને ચોક્કસ સમયે અને સમાન તરંગો માટે અવલોકન કરી રહ્યા છો, તો કળા તફાવત કેટલો? તો ડેલ્ટા phi બરાબર કળા તફાવત બરાબર k ડેલ્ટા x. હવે હું આ યાદ નહીં કરાવું, ક્યારે પણ જરૂર પડશે હું સીધો યુઝ કરી લઈશ. જ્યાં ડેલ્ટા x ને કહેવાય પથ તફાવત. મતલબ શું થાય આનો? કે તમે જે બે જુદા જુદા બિંદુઓ જોઈ રહ્યા છો એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ, અને આને કહેવાય કળા તફાવત. નેક્સ્ટ આપેલા સમાન તરંગો માટે કોઈ ચોક્કસ કોણ માટે જુદા જુદા સમયે કળા તફાવત. તો હવે આપણે અવલોકન કોનું કરવાનું છે? કોઈ ચોક્કસ કણનું. અને ક્યારે કરવાનું છે? તો જુદા જુદા સમયે. ભાઈ કોઈ એક જ કણનું અવલોકન કરીએ અને જુદા જુદા સમયે, તો રિઝલ્ટ આપણને આવું મળશે કે ધારો કે phi 1 બરાબર કણ તો ફિક્સ છે પણ સમય જુદો જુદો છે. તો શરૂઆતમાં ધારો કે આ રીતનું પહેલું સમીકરણ બનાવશો તો phi 1 કેટલું મળશે? kx omega t1. કેમ કે આપણે અવલોકન જુદા જુદા સમયે કરીએ છીએ એટલે t બદલાશે, પણ કણ તો તમારો ચોક્કસ જ છે. કણ ચોક્કસ છે તો x તો એના માટે અચળ જ રહેશે.
અને phi2 કેટલું મળશે તો એ મળશે kx - ઓમેગા t2 પ્લસ phi. આ બંનેનો ડિફરન્સ લેશો તો ડેલ્ટા phi કેટલું મળશે ભાઈ એકમાંથી બીજાને માઈનસ કરો તો સેમ પદ છે તો ઉડી જશે કેન્સલ થઈ જશે અને તમને રિઝલ્ટ મળી જશે ઓમેગા હું માનાંકમાં લઉં છું ડેલ્ટા t. માનાંકમાં હું એટલા માટે લઉં છું કારણ કે બની શકે કે આ મેં kx - ઓમેગા t લખ્યું એની જગ્યાએ સમીકરણ ઓમેગા t - kx એ સ્વરૂપમાં બી હોઈ શકે. અહીંયા બી એવું પોસિબિલિટી છે ભાઈ આપણે આ kx - ઓમેગા t લીધું એની જગ્યાએ સમીકરણ ઓમેગા t - kx એ સ્વરૂપમાં બી હોઈ શકે એટલા માટે આને માનાંકમાં લેવાનું મૂલ્ય લેવાનું. તો આ એક નિયમ હોવું જોઈએ બધા કે સમય ફિક્સ હોય પણ બિંદુઓ જુદા જુદા હોય તો કળા તફાવત થાય k ડેલ્ટા x. કણ ફિક્સ છે કણ જુદા જુદા છે મતલબ સોરી સમય જુદો જુદો છે તો ડેલ્ટા phi થઈ જશે ઓમેગા ડેલ્ટા t. અને ત્રીજું હવે ભાઈ તરંગ જ બિલકુલ જુદા જુદા છે. તરંગ બી જુદા જુદા છે મતલબ એમના k ઓમેગા એ બધું બી જુદું જુદું હશે અને જુદા જુદા સમયે તમે જુદા જુદા તરંગો માટે જુદા જુદા સમયે અલગ અલગ કણ ના દોલનો વચ્ચેનો કળા તફાવત. ચાલો ધારો કે એક તરંગ આ પ્રકારનું છે a sin k1 x1 - ઓમેગા 1 t1 પ્લસ phi1. બીજું તરંગ ધારો કે આ પ્રકારનું છે a sin k2 x2 - ઓમેગા 2 t2 પ્લસ phi2. તો આની અંદર સૂત્ર ભાઈ નહીં ગોખવાનું આ યાદ ક્યારે રાખવાના તમારા સૂત્રો ખાલી આ બે યાદ રાખવાના એ બી ક્યારે સમાન પ્રકારના તરંગો હોય તો. બાકી k1 k2 જુદા જુદા હોય ઓમેગા 1 ઓમેગા 2 જુદા જુદા હોય એવા તરંગો માટે તમને કળા તફાવત શોધવાનું કે તો સમીકરણ ગોખવાની જગ્યાએ બેઝિક પકડવાનું કે આનો હું કહીશ phi1 આનો હું કહીશ phi2 અને કળા તફાવત બરાબર phi2 - phi1. પછી જે જવાબ આવશે હું લાવી દઈશ એના માટે હું કોઈ નવું સમીકરણ બનાવીશ નહીં કેમ કે તો બનાવવા જાવ તો બહુ મોટું સમીકરણ બનશે. એના કરતા બેઝિક પકડી ચાલો તો પહેલા તરંગ માટે આ બની ગઈ કળા બીજા તરંગ માટે આ બની ગઈ કળા અને એ બંનેનો તફાવત લઈ લો ધેટ ઇઝ ડેલ્ટા phi. ઇવન અહીંયા પણ ધારો કે તમારે આવું જ કરવું હોય બેઝિક જ પકડવું હોય તો એ ચાલશે પણ આ શું આની જરૂર વધારે પડે છે એટલા માટે આપણે યાદ રાખવું બેટર છે. અને એમાં સૌથી વધારે જરૂર તો તમને આની જ પડશે. ઇવન આની જરૂર પણ નહીં પડે મોટા ભાગે જરૂર તમને આની પડશે. એટલે આ તો યાદ રાખજો જ કે સમાન પ્રકારનું તરંગ છે બે ચોક્કસ સમય t ફિક્સ છે અને જુદા જુદા બિંદુઓનું અવલોકન કરી રહ્યા છીએ તો ડેલ્ટા phi બરાબર k ડેલ્ટા x. આના જો જનરલાઇઝ ક્વેશ્ચન પૂછાય તો બેઝિક થી કરી દઈશું. તો પોઝ કરીને લખી કાઢો ફટાફટ પછી આપણે એક બે ન્યુમેરિકલ સોલ્વ કરીએ. જલ્દી ઓકે એ હવે હું મૂકી દઉં છું. ઓકે એ કળા તફાવતના આધારે પ્રશ્ન જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ ડીપીપી 1 માં પ્રશ્ન નંબર 5 અને 6. પ્રશ્ન નંબર 5 જો x દિશામાં પ્રસરણ પામતા તરંગ માટે તરંગનું સમીકરણ તમને આપેલું છે. t બરાબર 0 સમયે x ની એક વેલ્યુ આપેલી છે π/3 અને x ની બીજી વેલ્યુ આપેલી છે π/2. આ બે બિંદુએ રહેલા કણ વચ્ચેનો કળા તફાવત ગણો. કદાચ અંદર પ્રિન્ટિંગમાં કણ તફાવત લખેલું છે એ કળા તફાવત કરી દો. તો ડીપીપી 1 એનો પ્રશ્ન નંબર 5 તરંગનું સમીકરણ છે y બરાબર 2 sin 3t - 6x plus π/4 m. ઓકે યાદ રાખજો આ mm એ કોનો એકમ થઈ ગયો એ આ y નો અને આ 2 નો એકમ થયો. 6 નો એકમ બિલકુલ નથી 6 નો એકમ x નો યુનિટ હશે એના આધારે નક્કી થશે. તો
તો આ થઈ ગયું તરંગનું સમીકરણ. અચ્છા, હવે અહીંયા પ્રશ્ન તો કંઈક અલગ છે, પણ હું તમને એક બીજી વસ્તુ ખાલી જસ્ટ યાદ કરાવું છું. આ કંપ વિસ્તાર છે, t નો સહગુણક, આ ઓમેગા છે, x નો સહગુણક, આ k છે અને આ તમારો phi છે. એ ક્યારેય ભૂલતા નહીં. હવે તમને કહ્યું છે શું? t બરાબર 0 સમય, મતલબ સમય તમારો ચોક્કસ થઈ ગયો. ચોક્કસ સમય કે આ સમય ગુણો. અને x ની જુદી જુદી બે વેલ્યુ આપેલી છે. કઈ છે બે વેલ્યુ? π/3 સેન્ટીમીટર અને π/2 સેન્ટીમીટર. અને હવે તમને કહ્યું છે કે કળા તફાવત ગણો. તો ભાઈ કળા તફાવતનું સૂત્ર, સમય જો ચોક્કસ હોય તો કળા તફાવતનું સૂત્ર છે આપણી પાસે k ડેલ્ટા x. અચ્છા, k ક્યાંથી લાવીશું? તો x નો સહગુણક છે, ધેટ ઇઝ k. આ આવી ગયો k. ડેલ્ટા x કેટલું? x2 - x1 છે. તો ગણી લેશો ને. આ આવી ગયો તમારો આન્સર. ડેલ્ટા phi ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ રેડિયન. ખબર પડી બધાને? તો બસ આવા પ્રશ્નો આવશે. આ જ રીતે પ્રશ્ન નંબર 6 દેખો. પ્રશ્ન નંબર 6 દેખો ભાઈ. ડીપીપી 5 નો જ, સોરી ડીપીપી 1 નો જ પ્રશ્ન નંબર 6. એમાં બે તરંગો જુદા જુદા છે. જો બંને તરંગો જુદા જુદા છે, બંનેનો ઓમેગા અલગ છે, બંનેનો કે અલગ છે, બધું અલગ અલગ છે. જો એક સમીકરણ આવું છે અને બીજું સમીકરણ આવું છે. એટલે આપણને જોઈને જ ખબર પડી જવી જોઈએ કે બંનેનો k જુદો જુદો જ છે, બંનેનો ઓમેગા જુદો જુદો જ છે. એટલે અહીંયા આગળ k ડેલ્ટા x કે ઓમેગા ડેલ્ટા t એ તો કામ જ નહીં લાગે, બેઝિક થી જવું પડશે. તમને શું કીધું છે પહેલા પ્રશ્નમાં? એનો a, એમાં a માં કહ્યું છે કે x બરાબર લઈ લો 5 સેન્ટીમીટર આ બંને માટે અને t બરાબર લઈ લો 2 સેકન્ડ. અને પછી કળા તફાવત ગણો. તો પહેલા માન લો કે આનું હું નામ આપું છું phi 1. હું પહેલા phi 1 ગણી લઉં. કેટલું છે ભાઈ મારું phi 1? તો 20 into x, x મારે લેવાનો છે 5 minus 32 into t મારે લેવાનો છે 2. આ આન્સર રેડિયન માં આવશે. કેટલું થયું ભાઈ? આ 20 × 5 100 64 એટલે 36 રેડિયન. પછી હું બીજા માટે phi 2 ગણી લઈશ. તો k અને ઓમેગા જુદું જુદું હોય તો બેઝિક થી જ કરવાનું. phi 1 phi 2 ગણી લેવાનું. ચલો 25 into x છે 5, 40 into t છે 2, 125 minus 80 એટલે 45 રેડિયન. તો હવે કળા તફાવત બરાબર phi 2 minus phi 1. 45 minus 36 એટલે આન્સર આવી ગયો 9 રેડિયન. ફિનિશ. આ આવ્યો તમારો ફાઇનલ આન્સર. ક્લિયર બધાને? અને માન લો તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકો છો. ડિપેન્ડ કરે છે ઓપ્શન પર. આ રેડિયનમાં છે, રેડિયન થી ડિગ્રીમાં જવું હોય તો શું કરવું એ હવે તમને આવડવું જોઈએ. આ ઉપરાંત આજે જે તમને પહેલો જ દાખલો ગણાયો, બિલકુલ એના આધારે પ્રશ્ન નંબર 7 થઈ જશે. ડીપીપી 1 નો પ્રશ્ન નંબર 7 વાંચો અને એમાં અંદર થોડો સુધારો કરવાનો છે, કરી લો. x દિશામાં પ્રસરણ પામતા તરંગનો કંપ વિસ્તાર નથી આપ્યો, હે ને? સીધું તરંગ લંબાઈ 40 સેમી કહ્યું છે, તો કંપ વિસ્તાર છે 15 સેમી. તો ફરીથી એકવાર રકમ વાંચું છું. પ્રશ્ન નંબર 7, x દિશામાં પ્રસરણ પામતા તરંગનો કંપ વિસ્તાર 15 સેમી છે. પછી રકમ આગળ બરાબર છે. એની તરંગ લંબાઈ 40 સેમી છે, આવૃત્તિ 8 હર્ટ્ઝ છે, t બરાબર 0 અને x બરાબર 0 પર y 15 સેમી છે. આ ડેટા આપેલો છે, એના આધારે શું પૂછ્યું છે? t ગણો, v એટલે કે તરંગની ઝડપ ગણો, ઓમેગા એટલે કે કોણીય આવૃત્તિ ગણો અને છેલ્લું ફરીથી v લખેલું છે એને f કરી દો. સાતમાના પહેલા પ્રશ્નમાં આટલું ગણવાનું છે. t તરંગની ઝડપ, ઓમેગા અને આવૃત્તિ આટલું ગણો. અને બીજામાં phi ગણો અને તરંગ સમીકરણ લખો. તો ડીપીપી 1 નો પ્રશ્ન નંબર 7 એ દરેક જણ ગણી લેશે. આ ઉપરાંત પ્રશ્ન નંબર 9,
એ સૌએ કરી લેવાનું છે. ડીપીપી એકનો પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 9. એકો શું કહ્યું છે 9 માં? તરંગની ઝડપ અને દિશા જણાવો. તરંગની ઝડપ કેટલી હોય ભાઈ? તરંગના સમીકરણના આધારે ઝડપ લખવી હોય તો કઈ રીતે લખી શકાય? તો t નો સહગુણક ઓમેગા હોય, x નો સહગુણક k હોય. એ તો સમીકરણ પરથી મળી જ જશે. જેમ કે પ્રશ્ન નંબર 9 માં ઓમેગા છે 10 પાઈ અને k છે 3 પાઈ. તો આપણી પાસે તરંગ ઝડપના 3 સમીકરણ હતા. લેમ્બડા * f, લેમ્બડા બાય t અને ત્રીજું હતું ઓમેગા બાય k. તો જો ઓમેગા અને k સીધા અવેલેબલ હોય તો ઓમેગા બાય k થી તરંગની ઝડપ ગણી લો. તરંગની દિશા કઈ રીતે નક્કી થશે? તો જો kx અને ઓમેગા t બંનેની સંજ્ઞા પોઝિટિવ પોઝિટિવ અથવા નેગેટિવ નેગેટિવ હોય, બંનેની સંજ્ઞા kx અને ઓમેગા t બંને પદની સંજ્ઞા સમાન હોય તો તરંગ ઋણ x દિશામાં પ્રસરણ કરે, અને બંનેની સંજ્ઞા ઉલટી સુલટી 1 પ્લસ 1 માઈનસ તો તરંગ પોઝિટિવ x દિશામાં પ્રસરણ કરે. લેમ્બડા અને f શોધો, કણની મહત્તમ ઝડપ શોધો. કદાચ એનો d નહીં થાય, તમારાથી 9 માં નો d નહીં થાય, બાકીના ટ્રાય કરી લેવાના રહેશે. ઓકે, તો અત્યારે તો આટલો ટ્રાય કરવો તમારે. પ્રશ્ન નંબર કેટલા કીધા મેં તમને આજે ગણી લાવવા માટે? ડીપીપી 1 નો 1, પછી એનો આન્સર ડીપીપી 1 નો 1 ચલો તમે ગણી લાવો, તમને કરાઈશ. પછી 7 અને 9 આટલા કરી લેવા. આ ફટાફટ પૂરું કરો અને ડીપીપી 2 માં આવી જાઓ બધા. અને એમાં પ્રશ્ન નંબર 4, એમાં રકમમાં થોડો સુધારો કરશો. y = 8 sin, પછી અહીંયા 2 પાઈ લખી નાખો. અહીંયા 2 પાઈ લખી નાખો, જે નથી લખેલા. 0.1x - 2t એટલે બહાર આવી 2 પાઈ મલ્ટીપ્લાય માં કરી લેવું. તો એમાં પણ કળા તફાવત જ ગણવાનો છે. તો આ પણ તમારે ગણી લાવવાનો. કળા તફાવત જ ગણવાનો છે એમાં પણ. ઓકે, તો આટલું કામ કરી લેશો મિત્રો. આ કામ તમારે કરવાનું રહેશે. આપણે હવે આગળ ચાલીશું. તમે લોકો આ પોઈન્ટ ફટાફટ પૂરો કરી લો. ઝડપથી તમે લોકો આ ફિનિશ કરો. ચાલો ચલો મિટાઈ દઈશું ને હવે. હવે દરેક જણ ધ્યાન આપો. આપણે જાણીએ છીએ કે તરંગનું સ્ટાન્ડર્ડ સમીકરણ શું છે આપણી પાસે? તો આપણી પાસે તરંગનું સ્ટાન્ડર્ડ સમીકરણ છે y = a sin kx - omega t, અને ધારો કે પ્રારંભિક કળા છે phi. આટલું છે. હવે આમ તો સ્ટાન્ડર્ડ સમીકરણ આ છે, એટલે મોટા ભાગે તમને દાખલાઓ આ સ્વરૂપમાં જ આપવામાં આવશે, આ રીતે જ પૂછવામાં આવશે. જેમ કે મેં તમને આજ પહેલો દાખલો પૂછ્યો હતો કે ભાઈ y = 10 sin 200/7 પાઈ x - 2000 પાઈ t. અને પછી મેં તમને પૂછ્યું હતું કંપ વિસ્તાર કેટલો? તો તમે ડાયરેક્ટ કમ્પેરિઝન કરશો. સ્ટાન્ડર્ડ સમીકરણ આ સમીકરણ સાથે મેચ કરો, કંપ વિસ્તાર થઈ ગયો 10. અને તમે કંપ વિસ્તારનો આન્સર ડાયરેક્ટલી લખી શકો છો. પણ અમુક વાર અહીંયા ટ્વિસ્ટ આપવામાં આવે આ પ્રશ્નમાં કે તરંગનું સમીકરણ તમને આ રીતે સ્ટાન્ડર્ડ ફોર્મમાં ના આપ્યું હોય. બને એવું કે તરંગનું સમીકરણ તમને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ના આપ્યું હોય, પણ બીજા એક ફોર્મમાં આપ્યું હોય, અને પછી તમારે થોડા સુધારા વધારા કરીને એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવું પડે. તો એના માટે આ બાજુ રહી જાવ. આવું કરી શકે એક્ઝામમાં. માન લો કે આના આપણે a ધારી લઈએ અને આના ધારી લઈએ b. તો આ સમીકરણ આ પ્રકારનું થઈ ગયું, sin of a plus b પ્રકારનું. અને sin of a plus b નું સૂત્ર શું છે આપણી પાસે? તો sin a cos b plus cos a into sin b. આપણે ઓલરેડી પેલા ભણી ગયા છે ને, આપણને ખબર જ છે કે sin of a plus b નું ઇક્વેશન sin a into cos b plus હવે cos a into sin b આટલું છે. તો એ અહીંયા અપ્લાય કરો તો એ તો બહાર લઈ લો
આના એ ધારી લો તો sin A into cos B plus cos A into sin B આવું થઈ ગયું. આમાં phi એ તો કોઈ ચોક્કસ વેલ્યુ હશે 30 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી 120 ડિગ્રી 0 ડિગ્રી. આમ phi એ એક ચોક્કસ વેલ્યુ હશે તો અહીંયા cos અને sin ની પણ એક ચોક્કસ વેલ્યુ આપણને મળશે. આ a ના અંદરની સાઈડ મલ્ટીપ્લાય કરી દો. એ અહીંયા બી મલ્ટીપ્લાય થશે. ધારો કે સરળતા ખાતર હું આનું નામ આપું છું a1 અને હું આનું નામ આપું છું a2. તો હું a1 નામ કોને આપું છું ભાઈ? તો જે sin kx omega t sin વાળું જે પદ છે sin kx omega t વાળું પદ છે એનો જે સહગુણક છે that is a1 એના મેં નામ આપ્યું છે a1. અને cos વાળું જે પદ છે cos kx omega t વાળું પદ એના સહગુણકનું હું નામ આપું છું a2. તો મારું સમીકરણ બની ગયું આટલું a1 sin kx omega t plus a2 cos kx omega t. તો આ તો આપણે આના ઉપરથી આ લાવ્યું. એક્ઝામમાં આવું નહીં પૂછે. એક્ઝામમાં આ રીતનું સમીકરણ આપ્યું હશે તમને આમ કહેશે કે ભાઈ એક તરંગનું સમીકરણ આવું છે 10 sin 20x minus 200 pi t plus 10 root 3 cos 20x minus 200 pi t. તમને એક્ઝામમાં આ રીતે આપશે કે y નું સમીકરણ આવું છે. આવું એટલે કેવું? એક sin વાળું પદ હશે પ્લસ ઓર માઈનસ એક cos વાળું પદ હશે. એક sin વાળું પદ બિલકુલ એ જ વેલ્યુનું એક cos વાળું પદ. આગળની આ વેલ્યુ જુદી જુદી હશે. તો તમને એક્ઝામમાં આવું આપશે અને એના ઉપરથી કહેશે કે આવું બનાવવાનું. આના ઉપરથી આ બનાવવાનું કહેશે. આના ઉપરથી આ નહીં પૂછે તો શું કરવું? તો એટલા માટે જ આપણે ગણતરી કરતા કરતા ગયા છીએ. તો તમને એટલું ક્લિયર હોવું જોઈએ કે જે sin વાળું પદ હશે એનો જે સહગુણક છે sin વાળા પદનો જે સહગુણક છે એ તમારો a1 છે જે a cos phi જેટલો છે. તો અહીંયા તમારો a1 કેટલો છે અથવા a cos phi કેટલું છે તમારું? તો એ છે 10. દાખલો પછી ગણીએ. અત્યારે પેલા સંજ્ઞામાં આન્સર લાવી દઈએ. અત્યારે અહીંયા હું સંજ્ઞામાં આન્સર લાવું પછી બધો દાખલો કરવા છે. તો અહીંયા તમારો a1 આટલો છે a2 આટલો છે. એક કામ કરો, ધારો કે બંનેનો વર્ગ કરીને સરવાળો કરીએ તો આનો વર્ગ કરો આ બાજુ થઈ જશે આટલું. આનો બી વર્ગ કરો અને સરવાળો કરી દો. જમણી બાજુનો જમણી બાજુ ડાબી બાજુનો ડાબી બાજુ. અહીંયાથી a2 કોમન લઈ લો. વધી જશે cos square theta plus sin square theta. sin square theta plus cos square theta બરાબર 1. તો તમારી પાસે રિઝલ્ટ આવ્યું a2 બરાબર a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર. મતલબ a બરાબર અંડર રૂટમાં a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર. તો તમને હંમેશા આ યાદ હોવું જોઈએ, મોઢે હોવું જોઈએ. વાસ્તવમાં આ એક્ઝામ્પલ આપણે દોલનોમાં ગણી આયા જ છીએ. એના આધારે તો બધાને યાદ હોવું જોઈતું હતું જ, પણ તેમ છતાં મેં એકવાર ગણાયું કે જો તમારે તરંગનું સમીકરણ એ sin અને cos ના સંયુક્ત સ્વરૂપે આપેલું હોય તો sin અને cos ના જે સહગુણકો છે a1 a2 એમનો વર્ગ કરી સરવાળો કરી અંડર રૂટ લઈ લો તો તમને પરિણામી કંપ વિસ્તાર મળી જશે. અને આ phi કઈ રીતે લાવીશું? તો આ બંનેનો ગુણોત્તર નો તમે a2/a1 નો. a2 એટલે a sin phi છે, a1 એટલે a cos phi છે. એ કેન્સલ થઈ ગયું. sin phi/cos phi એટલે આવી ગયું tan phi. that is a2/a1. તમને આ બે વસ્તુઓ મોડેલ હોવી જોઈએ. આ બે વસ્તુ દરેકને કડકડાટ હોવું જ જોઈએ કે જ્યારે તરંગનું સમીકરણ એ sin અને cos ના સંયુક્ત સ્વરૂપે સરવાળાના સ્વરૂપે આપવામાં આવે તો હું શું કરીશ? sin નો સહગુણક હશે એને હું કહીશ a1, cos નો સહગુણક હશે એને હું કહીશ a2 અને પછી મને પરિણામી કંપ વિસ્તાર કઈ રીતે મળશે? તો અંડર રૂટમાં a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર વડે. અને મને phi કઈ રીતે મળશે? તો tan phi બરાબર a2/a1 વડે. પણ યાદ રાખજો a2 એટલે કોનો સહગુણક? cos વાળા પદનો સહગુણક. a1 એટલે કોનો? sin વાળા પદનો. તો ધારો કે આ દાખલો છે, આવી રકમ આપી પછી પૂછ્યું છે કે કંપ વિસ્તાર
અને પ્રારંભિક કળા શોધો. હે ને? તો આપણને પહેલા તો રકમ જોઈ ખબર પડી જવી જોઈએ કે હા આ તો કયો દાખલો આવ્યો, sin અને cos ના સંયુક્ત સ્વરૂપ વાળો દાખલો આવ્યો. તો એમાં a કઈ રીતે લાવીશું, a1 કોને કહીશું, a2 કોને કહીશું? તો જે sin વાળું પદ હોય એનો સહગુણક a1 છે, જે cos વાળું પદ હોય એનો સહગુણક a2 છે. તો મારો a1 થઈ ગયો 10 સેમી અને a2 મારો થઈ ગયો tan√3 સેમી. cos વાળા પદનો સહગુણક a2, sin વાળા પદનો સહગુણક a1. તો હવે મારો પહેલો પ્રશ્ન હતો કંપ વિસ્તાર કેટલો? તો મને યાદ જ હોવું જોઈએ √a1² + a2² જેટલો. કેટલું થશે ભાઈ ગણો? આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર. 400 નું રૂટ નીકાળશો એટલે આન્સર આવી ગયો 20 સેમી. અને પ્રારંભિક કળા કઈ રીતે નીકાળીશું? તો tan phi = a2/a1. a2 કેટલું છે મારું? tan√3. a1 છે tan ગયું ભાઈ. tan phi ની વેલ્યુ √3 મળે છે. tan ની વેલ્યુ √3 ક્યારે મળે? તો આપણને ખબર જ છે કે 60 ડિગ્રી પર tan ની વેલ્યુ √3 મળે. તો હવે તમે y ને આ રીતે બી લખી શકો છો. આની જગ્યાએ y ને હવે તમે આ રીતે લખી શકો છો 20 sin પરિણામી કંપ વિસ્તાર 20 આવી ગયો. 20 sin kx અને ઓમેગા t તો અહીંયાથી મળી જશે પ્લસ પ્રારંભિક કળા તમને મળી ગઈ π/3. આ આવી ગયો તમારો આન્સર. તો જનરલી આવું આપીને આવું નહીં પૂછે, પણ આવું આપીને આવું પૂછશે કે અહીંયા તૈયાર રહેવાનું. અને આવા પ્રશ્ન મેં શીટમાં પણ આપેલા છે, ડીપીપી માં પણ આવો પ્રશ્ન છે જ ભાઈ છોકરાઓ. ડીપીપી 2 એનો 25 દરેકે કરી લેવો. આ પ્રકારનો જ છે ડીપીપી 2 નો 25. આજે જ ગેપ નહીં કરી લેવો. ક્લિયર હશે બધા? એમાં પણ તમને જો કે એમાં ખાલી પરિણામી કંપ વિસ્તાર જ પૂછ્યો છે, બધું નથી પૂછ્યું. એટલે એ પ્રશ્ન દરેક જણે ગણી લેવાનો રહેશે. ઓકે, તો હવે આપણે આગળ ચાલીશું. ફટાફટ આ પૂરું કરી લો. ચાલો. अब के लेશું. તો બાળકો આપણે અહીંયા ધ્યાનમાં રાખવા લાયક ઘણી બધી નાની નાની બાબતો છે જે હંમેશા ધ્યાનમાં રાખશો જ રાખશો, તો કોઈ જગ્યાએ તમને ડિફિકલ્ટી ફીલ નહીં થાય. અને દરેક જણાએ લેક્ચર અપ ટુ ડેટ રેગ્યુલરલી જોવા જ જોવા, નહીં તો વચ્ચે એક વસ્તુ મિસ થઈ ગઈ. તો આ ચેપ્ટરમાં કેવું છે કે એવું નથી કે સૂત્ર આવડી ગયું એટલે બધું આવડી ગયું. આની અંદર કન્સેપ્ચ્યુઅલ વસ્તુ ઘણી છે, નાની નાની વસ્તુઓ ઘણી છે. જેમ કે તરંગ +x દિશામાં જાય છે કે -x દિશામાં, કઈ રીતે ખબર પડે? આવડે છે તમને? તો ઓકે, હે ને? આ બધું. પછી સોર્સ પાસે પહેલા શું બની રહ્યું છે કે સોર્સ પાસે પહેલા ગર્ત બની રહ્યું છે, તો એના આધારે તરંગનું સમીકરણ કેવું, kx - ωt કે ωt - kx, આ બધું ક્લિયર હોવું જોઈએ તમને. ઓકે ને? તો હવે ફરીથી આપણે આવી જાઓ અમુક બીજી મહત્વની બાબતોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ભાઈ આપણી પાસે તરંગનું સમીકરણ શું છે? તો આપણી પાસે તરંગ સમીકરણ છે y દેખો પહેલી વાર તો કઈ દિશામાં છે એવું ક્લિયર ના હોય તો પોઝિટિવ x દિશા જ લેવી. અને પોઝિટિવ x દિશામાં પણ પહેલી પ્રાયોરિટી તો હંમેશા kx - ωt ને આપવી. તો માન લો કે તમારી પાસે તરંગનું સમીકરણ આ પ્રકારનું છે. સરળતા ખાતર આપણે પ્રારંભિક કળા ચલો 0 લઈ લઈએ. ના લઈ લો તો કોઈ ફરક નહીં પડવાનો, 0 લેશો તો ફરક પડવાનો નથી. આ છે. આપણે બધાને ખબર છે કે y એ કોનું વિધેય છે? x અને t બંનેનું. મતલબ કે આ દોરી પર આ તરંગ છે, ધારો કે આ રીતે. દર વખતે તો આ તરંગ આવું દેખાશે નહીં. આ બધા કોણ છે અત્યારે ઉર્ધ્વ, મતલબ કે આ બધા બિંદુ, આ ધારો કે બિંદુ અત્યારે અહીંયા છે, ધીમે ધીમે એ નીચે આવશે. અહીંયા રહેલા બિંદુઓ ધીમે ધીમે ઉપર જશે, અહીંયા વાળા બિંદુઓ નીચે આવવાના છે. ચર્ચા કરીશું આપણે એ બધી. તો જુદા જુદા x ના દેખશો ચોક્કસ સમય તો y જુદું હશે. એક જ સ્થળનો દેખો જુદા જુદા સમય તો y જુદું હશે. એટલે y આધાર કોના ઉપર રાખે છે એકચ્યુઅલમાં? તો
તો y એ x અને t બંને પર આધાર રાખે છે, બંનેનું વિધેય છે. હવે અહીંયા આપણે અમુક બાબતોની ગણતરી કરવાની છે, જેમાંથી પહેલી બાબત છે માધ્યમના કણની ઝડપ. અથવા એની જગ્યાએ દોલનોની ઝડપ બી આવી શકે શબ્દ, અથવા સિમ્પ્લિસિટીમાં કણની ઝડપ પણ પૂછી શકે. તરંગની ઝડપ નથી પૂછતા હો ભાઈ, યાદ રાખજો. તરંગની ઝડપ એ આખી વસ્તુ અલગ છે અને કણની ઝડપ એ વસ્તુ અલગ છે. તરંગની ઝડપ એટલે ઓમેગા બાય કે અથવા લેમ્ડા બાય ટી અથવા લેમ્ડા ઇન્ટુ એફ. આ ઝડપ કઈ છે? કેટલું જલ્દી તરંગ આગળ ચાલે છે એ સ્પીડ છે આ. અને આ શું છે? કેટલો જલ્દી કણ ઉપર નીચે કૂદકા મારે છે, દોલનો કરે છે. ધેટ ઇઝ બંને અલગ વસ્તુ છે. હા, બંને રિલેટેડ હોય ખરા, બંને એકબીજા સાથે સંકળાયેલા છે, પાક્કા સંકળાયેલા છે, બંને એકબીજા સાથે રિલેટેડ છે, પણ બંને એક જ વસ્તુ નથી. તો હવે અહીંયા તો ભાઈ કણ શું કરે છે? તો કે ભાઈ કણ દોલનો કરે છે. એમાં y શું છે? તો y એનું સ્થાનાંતર છે. તો આપણને ખબર જ છે કે જો વેલોસિટી શોધવી હોય અને સ્થાનાંતર તમારી પાસે હાજર હોય તો એનું સમયની સાપેક્ષે વિકલન કરી દો. y નું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેલોસિટી મળશે. દોલનોમાં પણ આપણે આ શીખીને આવ્યા છીએ. પણ અહીંયા એક ડિફરન્સ રહેશે કે અહીંયા તમારો y એ x અને t બંનેનું વિધેય છે. તો જ્યારે તમે પાર્ટિકલની સ્પીડ શોધી રહ્યા છો, એટલે કોઈ તમે એક જ કણનો જોઈ રહ્યા તો છો, પાર્ટિકલની સ્પીડ નક્કી કરતા હોય એટલે તો તમે એ જ કણનો જોઈ રહ્યા હોય ને, અને એ જ કણનો કોઈ એક ચોક્કસ કણનો જોઈ રહ્યા હોય તો એના માટે x તો કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. એટલા માટે અહીંયા આના આંશિક વિકલન કર્યું કહેવાય, જે તમે ઓલરેડી કાર્ય ઊર્જા પાવરમાં ભણી ગયા છો. આંશિક વિકલન યાદ છે બધાને? હું એકવાર યાદ કરાવું છું, સાંભળો. આંશિક વિકલનનો મતલબ શું છે? t ની સાપેક્ષે આંશિક વિકલન, એનો મતલબ કે તમે x નો અચળ લઈ લેશો. અને કેમ અચળ લઈ લેશો? કારણ પણ મેં તમને કીધું. કારણ કે તમે અત્યારે માત્ર એક ચોક્કસ કણનું જ અવલોકન કરી રહ્યા છો. ધારો કે તરંગમાં અહીંયા તરંગ સતત પ્રસરણ પામે છે, હે ને? આ રીતે એમાં હું એક જ કણનો જોઉં છું, એક જ કણનો. તો એના માટે તો x ની વેલ્યુ ફિક્સ થઈ ગઈ, અચળ થઈ ગઈ. એટલે અહીંયા x નું વિકલન થશે નહીં. x તો અચળ રહેશે, માત્ર t નું જ વિકલન કરવાનું આવશે. એટલે આપણે આંશિક વિકલન લઈ રહ્યા છીએ. તો કણની ઝડપ ક્યારે પણ પૂછાય તો આ છે બેઝિક સમીકરણ. આના આધારે આન્સર લાવવાનો. હું આના બેઝિક કેમ કહું છું? કારણ કે અત્યારે ધારો કે હું તમને આનું એક્ઝામ્પલ આપીને ચાલુ છું, પણ બની શકે ને કે એક્ઝામની અંદર એ લોકો આવું બી આપી શકે. બની શકે એક્ઝામમાં એ લોકો આવું પણ આપી શકે. એક્ઝામમાં ગમે તે આપી શકે. એટલા માટે બેઝિક તો આ જ છે, આના પકડીને ચાલવાનું. પણ તેમ છતાં મેં જે એક્ઝામ્પલ આપ્યું છે એના આધારે ધારો કે મારે તરંગની કણની ઝડપ ગણવી હોય તો vp is equals to d by del t of a sin kx minus omega t plus phi. આટલું થશે. એ બહાર લઈ લો, sin નું વિકલન થઈ જશે cos. અને હજી આપણે આંશિક વિકલન કરવાનું બાકી છે. કોનું આંશિક વિકલન કરવાનું બાકી છે? kx minus omega t plus phi સાપેક્ષ વિકલન. આટલું બાકી છે. આનું સાપેક્ષ વિકલન બાકી છે. એમાં આ વાળા પદનું વિકલન થઈ જશે 0. કેમ આનું વિકલન 0 થાય? કારણ કે k તો અચળ છે જ અને આપણે t ની સાપેક્ષે આંશિક વિકલન લઈ રહ્યા છીએ. આંશિક વિકલન લેતા હોઈએ t ની સાપેક્ષે તો x ને પણ એ વખતે અચળ જ લેવાનો હોય. તો આનું વિકલન થઈ ગયું 0. આનું વિકલન થઈ જશે માઈનસ ઓમેગા, અથવા સીધું ડાયરેક્ટલી તમને યાદ જ હશે, આપણે ધોરણોમાં શીખી ગયા છીએ કે sin નું વિકલન cos અને t ની સાપેક્ષે વિકલન છે તો t નો સહગુણક આગળ મૂકી દો ગુણાકારમાં. તો માઈનસ ઓમેગા ઇન્ટુ a cos સમથિંગ. આ મળી ગઈ તમને પાર્ટિકલની સ્પીડ. કોઈએ પણ આ સમીકરણ યાદ રાખવું નહીં. કેમ નહીં રાખવાનું? કેમ કે મેં તમને પહેલા જ કીધું કે આ સમીકરણ બદલાય એ પ્રમાણે આ બદલાઈ જાય. એટલે આ કોઈએ ગોખવાનું રહેશે નહીં. કોઈએ ક્યારેય ગોખવું નહીં. કારણ કે આની વેલ્યુ તો ડિપેન્ડ કરે છે આ શું આપેલું છે એના પરથી. પણ હા, આ બેઝિક છે એને પકડી લેવું. અને આના તમે આગળ સોલ્વ કરો તો પાછું આવું બી થાય જે આપણે દોલનોમાં ભણી ગયા છીએ. જો વેલોસિટી ઓફ પાર્ટિકલ નું મૂલ્ય લાવવા જાવ તો આટલું થશે. અને આ આપણે દોલનોમાં ભણી ગયા છીએ. અને એમાંય પાર્ટિકલની સૌથી મેક્સિમમ સ્પીડ, બોલો ભાઈ, દોલનોમાં મહત્તમ ઝડપ ક્યાં હોય? મધ્યમાંત સ્થાન પર. કેટલી હોય?
ઓમેગા ઇન્ટુ a જેટલી. તો આ તો જરૂરથી યાદ રાખવાનું કે પાર્ટિકલની મેક્સિમમ સ્પીડ કેટલી અને ક્યાં આગળ, તો આટલી, અને ક્યાં આગળ, તો મધ્યમાન બિંદુએ અથવા મધ્યમાન સ્થાન પર. તો આ જરૂરથી યાદ રાખવાનું, ઘણા બધા દાખલાઓમાં પૂછે છે. જેમ કે મેં તમને ડીપીપી 1 ના જે પ્રશ્નો આપ્યા છે, ડીપીપી 1 નો પ્રશ્ન નંબર ડીપીપી 1, હા ડીપીપી 1 અને એનો પ્રશ્ન નંબર 9, એ 9 નો ડી હવે ગણી લેજો. એમાં શું પૂછ્યું છે, કણની મહત્તમ ઝડપ શોધો. કણની મહત્તમ ઝડપ થશે ઓમેગા ઇન્ટુ a. તો અંદર રકમના આધારે ઓમેગા કેટલો છે, a કેટલો છે, તમને મળી જશે, ગણી લેજો. પછી પ્રશ્ન નંબર 12, પ્રશ્ન નંબર 12 એ તો બિલકુલ આનાથી જ છે. એમાં તમને y નું એક સમીકરણ આપેલું છે, ઉપર y નું સમીકરણ આપેલું છે પ્રશ્ન નંબર 12 ડીપીપી 1 નો, અને કહ્યું છે કે દોલનો કરતા કણની ઝડપનું સૂત્ર મેળવો. અને y નું સૂત્ર તમને આ રીતે આપી દીધું છે. તમારે શું કરવાનું હોય, આ રીતે આંશિક વિકલન કરી અને આ રીતે vp નું સમીકરણ મેળવવાનું છે, વેલોસિટી ઓફ પાર્ટિકલ નું સમીકરણ મેળવવાનું છે. અને નીચે પૂછ્યું છે કે કણની મહત્તમ ઝડપ શોધો, એ આથી મળી જશે, અને તરંગની ઝડપ શોધો, એ ઓમેગા બાય k થી મળી જશે. તો ડીપીપી 1 નો પ્રશ્ન નંબર 12 આ નોટ કરી લો, હું આ લખી દઈશ. તો ડીપીપી 1 નો ક્વેશ્ચન નંબર 12 એ પણ બધાએ કરી લેવાનો થશે. ઓકે, તો ફરી પાછા આવી જાઓ. માધ્યમો પણ દોલન કરે છે. દોલનની ઝડપ આપણે y નું સમયની સાપેક્ષે આંશિક વિકલન કરીને લાવી દઈશું. જ્યારે y નું આંશિક વિકલન કરવામાં આવે t ની સાપેક્ષે, એ વખતે x ને અચળ લઈ લેવાનો થશે. આ ધ્યાન રાખો. ઓકે, નેક્સ્ટ છે તરંગ આકૃતિનો ઢાળ. ઓકે, તરંગને આપણે કેટલી રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ? તરંગની આકૃતિ અલગ અલગ બે રીતે દોરી શકાય. એક y વિરુદ્ધ t ના આલેખ તરીકે, અને એક y વિરુદ્ધ x ના આલેખ તરીકે. કારણ કે y એ t નું વિધેય પણ છે, y એ x નું વિધેય પણ છે, એટલે તરંગના બે રીતે દોરી શકાય. ધ્યાન રાખજો, બંનેમાં આકૃતિનો આકાર તો એક જ જેવો આવશે. ફરક શું પડશે ખબર છે? ફરક શું પડશે? અહીંયા આ સમય છે, સમય છે આ. તો આ એક દોલન પૂરું થયું, મતલબ એક તરંગ પસાર થયું, તો આને કહીશું આપણે t. આ થઈ ગયું t/2. કારણ કે આ સમય છે તો અહીંયા સમયની વેલ્યુ આવશે. એક તરંગ પસાર થાય એટલે t જેટલો સમય થાય. સમય છે તો સમય બતાવવાનો. અને x એ અંતર છે, તો અંતર છે તો પછી એના અક્ષ પર અંતર બતાવવાનું. આ એક તરંગ પૂરું થયું, એક તરંગનું અંતર એટલે લેમ્ડા. આ અડધું તરંગ છે, λ/2. તો આ ખાસ ધ્યાન રાખજો. આગળ ભવિષ્યમાં જઈને દાખલા બી આવશે ડીપીપી 2 માં, એમાં કે y અને t નો આલેખ આપેલો હોય તો તમને આવર્તકાળ મળશે, y અને x નો આલેખ આપેલો હોય તો તમને તરંગ લંબાઈ મળશે. એવું હોય તો ખાલી આટલો ભાગ અલગથી નોંધ કરી લો કોઈક જગ્યાએ. આ બધું હાલ ના લખતા, જસ્ટ આટલું નોંધ કરી લો. એમ તો આગળ આવશે એટલે હું ફરીથી કહીશ, પણ આટલું નોંધ કરી લો. હવે ફરી અહીંયા આવીએ, તરંગ આકૃતિનો ઢાળ. પછી તરંગ આકૃતિ આપણે કોને કહીશું પહેલા તો એ સમજો. તો y વર્સિસ x નો જે ગ્રાફ હોય એને કહેવાય તરંગ આકૃતિ. કોઈ ચોક્કસ સમયે તરંગ આકૃતિનો ઢાળ. તો આપણી પાસે y નું સમીકરણ છે, એ તો તમને આપેલું જ છે. હવે દરેકને આટલી તો ખબર હોવી જોઈએ. આપણે છે શરૂઆતથી મિકેનિક્સ થી ભણતા આવીએ છીએ, ઢાળ એટલે dy/dx. હે ને, કોઈ આલેખ આપેલો હોય એમાં dy/dx ને આપણે શું કહીએ છીએ? તરંગ આકૃતિનો. મતલબ કે જે આલેખ આપેલો છે આલેખનો ઢાળ, ધેટ ઇઝ dy/dx. પણ અહીંયા તરંગ આકૃતિ ક્યારે દોરવામાં આવે? કોઈ ચોક્કસ સમય. જો તમે સમય ચોક્કસ લેશો તો જ y x નું વિધેય હશે ને. આમ તો y x અને t બંનેનું વિધેય છે, પણ y x નું વિધેય ક્યારે હશે? જો તમારો સમય ચોક્કસ હશે તો જ. મતલબ કે અહીંયા t અચળ છે, અને t અચળ છે તો પછી t ના વિકલનમાં ધ્યાનમાં લેવાય નહીં. એટલા માટે અહીંયા પણ આપણે આંશિક વિકલન જ કરીશું. આંશિક વિકલન મતલબ વિકલન જ છે, પણ એમાં t ના અચળ માની ચાલવાનું. તો બોલો ભાઈ, ઢાળ બરાબર બેઝિક આ યાદ રાખજો ભાઈ, કેમ કે તમને જરૂર નથી કે આવું જ સમીકરણ આપે. ફરીથી વાર્તા એની એ જ છે કે જેમ આપણે કણની ઝડપ પૂછે તો આ બેઝિક પકડ્યું છે, આ નહીં ગોખવાનું, આ પકડવાનું. હા, આ ચાલશે, આ ચાલશે, આ ફિક્સ છે.
આ ફિક્સ છે, આ ફિક્સ નથી, આ y ની વેલ્યુ બદલાય પ્રમાણે બદલાઈ જાય. તો એમ ઢાળ એટલે dy/dx એ ફિક્સ છે. હવે તો હું જે આન્સર લાવું છું એ તો આના આધારે લાવું છું, એ ફિક્સ નથી. ખાલી આના માટે સાચું, બાકી બીજી કોઈ રકમ આપે તો એ ના ચાલે. શું રિઝલ્ટ મળ્યું ભાઈ આપણને? a આવી ગયું 12, sin નું વિકલન થઈ ગયું cos, અને અહીંયા t ની સાપેક્ષે આંશિક વિકલન હતું. x અચળ લેતા હતા, t ના સહગુણકને આપણે આગળ લઈ લીધો. બધાને આવડે છે એટલો. તો એ જ રીતે સાપેક્ષ વિકલન થવાથી અહીંયા x ની સાપેક્ષે વિકલન છે, તો x નો સહગુણક k આવી જશે મલ્ટીપલમાં. આ વેલ્યુ માત્ર આ દાખલા માટે જ છે. આ વેલ્યુ બદલાઈ જાય તો આનો આન્સર પણ બદલાઈ જશે. ઓકે. અચ્છા, તરંગ આકૃતિનો ઢાળ તમને શેના વિશેની માહિતી આપશે? વધારે મહત્વનું હવે આ છે કે આપણે જે ગઈકાલે સૂત્રો લખી ફટાફટ ડાયાગ્રામ દોરી દીધી 4, હે ને, પોઝિટિવ x અને નેગેટિવ x દિશામાં જતા તરંગો માટે. તો એ આકૃતિને શેના આધારે દોરી હતી એ હવે અહીંયાથી ક્લિયર થશે, જે આપણે જોઈશું. ઓકે. તો તરંગની આકૃતિ રહી એ આના આધારે નક્કી થશે. જોઈ લઈએ આપણી પાસે સમય કેટલો છે. હોય તો આજે એક્સપ્લેન કરીએ, નહીં તો એ એક્સપ્લેનેશન પર કાલે જઈશું. ઓકે ભાઈ, થોડોક સમય છે તો થોડુંક ડિસ્કશન કરી લઈએ. વધારે ડિસ્કશન તો આવતીકાલે જ થશે, પણ થોડુંક ડિસ્કશન તો આજે થઈ શકે એમ છે. તો અહીંયા આવી બધા આપણે શું કર્યું? તો એક તો તરંગનું પ્રસરણ થતું હોય તો માધ્યમનો કણ દોલન કરતા હોય એની ઝડપ કેવી રીતે મેળવવાની એ ચર્ચા કરી. ચોક્કસ સમયે આપણે તરંગનું અવલોકન કરી રહ્યા છીએ, મતલબ તરંગ જતી હતી, આપણે એનો ફોટો પાડ્યો અને ફોટાને જોઈ રહ્યા છીએ, એટલે એમાં આપણને તરંગની એક આકૃતિ દેખાશે, y વિરુદ્ધ x દેખાશે કે ભાઈ તરંગ આવા આકારનું કે આવા આકારનું છે, આકાર દેખાશે. તો એ આકારનો ઢાળ કેટલો એ આપણે લાવ્યા. હવે એક કામ કરો ને બધા, ગુણોત્તર લઈ લો. આનો નાનો આ અને આ એ બંનેનો ગુણોત્તર લો. વેલોસિટી ઓફ પાર્ટિકલ અને m એ બંનેનો ગુણોત્તર લો. તો દેખો અહીંયા પણ આ cos વાળું પદ છે અને અહીંયા પણ આ cos વાળું પદ છે. તો બંને સેમ સેમ છે એટલે ગુણોત્તરમાં કેન્સલ થઈ જશે. આ a છે, અહીંયા પણ આ a છે, એટલે આટલું આટલું તો ઉપર નીચે કેન્સલ થઈ જશે. વધશે શું? vt માંથી વધશે માઈનસ ઓમેગા અને અહીંયાથી વધશે k. અને આપણે સૌ જાણીએ છીએ કે ઓમેગા બાય k એટલે શું થઈ ગયું? તરંગની ઝડપ, વેલોસિટી ઓફ વેવ. તો આપણને સમીકરણ મળી ગયું વેલોસિટી ઓફ પાર્ટિકલ બરાબર માઈનસ m વેલોસિટી ઓફ વેવ. ક્લિયર જ હશો બધા જ, દરેક જણ? પાક્કું? તો યાદ રાખજો, મેં તમને પહેલા બી કીધું હતું કે વેલોસિટી ઓફ પાર્ટિકલ અને વેલોસિટી ઓફ વેવ બંને રિલેટેડ છે, સમાન નથી. તો બંને આ રીતે રિલેટેડ છે કે કણની ઝડપ એ તરંગ આકૃતિના ઢાળ અને તરંગની ઝડપ નો જે ગુણાકાર કરવાથી વેલ્યુ મળશે એના ઋણ મૂલ્ય જેટલું છે. હવે અહીંયા પોઝિટિવ x માટે નેગેટિવ x માટે થોડું અલગ અલગ હશે, એ ચર્ચા કરી લઈએ. આ બધું આવી ગયું છે. જો પોઝિટિવની જગ્યાએ નેગેટિવ x દિશામાં જતું તરંગ મેં લીધું હોત, પોઝિટિવના સ્થાને નેગેટિવ x દિશામાં જતું તરંગ મેં ધ્યાનમાં લીધું હોત તો આ પ્લસ હોવાનું હતું. આ પ્લસ હશે તો અહીંયા બી જે મેં માઈનસ ઓમેગા આગળ લીધો એ જગ્યાએ આ એક પ્લસ ઓમેગા આવશે, હે ને? તો પછી જ્યારે હું અહીંયા ગુણોત્તર લઈશ તો એ વખતે બી આ પ્લસ ઓમેગા આવશે. તો આ કોના માટે એપ્લિકેબલ છે? આ એપ્લિકેબલ છે પ્લસ x દિશામાં પ્રસરણ પામતા તરંગ માટે છે. પણ જો ઋણ x દિશામાં તરંગ જતું હોય જો તરંગ નેગેટિવ x દિશામાં જતું હોય તો શું ચેન્જ આવશે? મેં તમને કહી દીધું ને કે નેગેટિવ x દિશામાં જતું હોય તરંગ તો kx અને ઓમેગા t બંને પ્લસ આવશે. વિકલન કરશો તો અહીંયા આ પ્લસ થઈ જશે, આ તો બરાબર જ છે, પ્લસ જ આવવાનું હે, અને ગુણોત્તર લેશો તો આ પ્લસ થઈ જશે. તો નેગેટિવ x દિશામાં જતા તરંગ માટે પ્લસ m ઇન્ટુ વેલોસિટી ઓફ વેવ. તો આ રિલેશન છે કોના કોના વચ્ચે? કણની ઝડપ અને તરંગના ઢાળ વચ્ચે. તો કણની ઝડપ અને તરંગનો ઢાળ એકબીજાના સમપ્રમાણમાં છે, રિલેટેડ છે આ રિલેશન વડે. દેખો
માધ્યમની અંદર આ અચળ હશે, માધ્યમની અંદર તરંગની ઝડપ હંમેશા અચળ હશે. વેલોસિટી ઓફ પાર્ટિકલ અને m એ જુદા જુદા હોઈ શકે છે, જુદા જુદા બિંદુએ. જેમ કે હું આવું તરંગ દોરું છું તો આ સ્થાન પર ઢાળ કંઈક જુદો છે, આ સ્થાન પર ઢાળ કંઈક જુદો છે, આ સ્થાન પર ઢાળ કંઈક જુદો છે. તો એ રીતે અલગ અલગ જગ્યાએ ઢાળ જુદો જુદો હશે તો Vp પણ જુદું જુદું હશે. પણ Vw તો દરેક બિંદુએ સરખું જ હોય. માધ્યમમાં તરંગની ઝડપ અચળ હોય, પણ Vp અને m એ એકબીજાની સાપેક્ષે બદલાતા જ હશે. તો છેલ્લે આની નોંધ લખી લેવાની છે આપણે કે અહીંયાથી હું લખું છું, આપેલા માધ્યમમાં વેલોસિટી ઓફ વેવ એટલે કે તરંગ ઝડપ અચળ રહે છે, પણ જુદા જુદા બિંદુએ Vp અને m એ જુદા જુદા હોય છે. મતલબ કે Vp વધશે તો વખતે m બી વધી ગયો હશે, Vp ઘટશે તો વખતે m પણ ઘટી ગયો હશે. યાદ રાખજો, તરંગ પ્લસ x દિશામાં જતું હોય તો અહીંયા માઈનસ સંજ્ઞા છે, તરંગ માઈનસ x દિશામાં જતું હોય તો અહીંયા પ્લસ સંજ્ઞા છે. હવે એક્ચ્યુઅલી આ કહેવા શું માંગે છે એ અંગેની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. અત્યારે જસ્ટ ખાલી સમીકરણ, એમના રિલેશન, પણ આના આધારે શું માહિતી મળી, આ શું કહેવા માંગે છે, આનાથી સાબિત શું થશે, એ બધી ચર્ચાઓ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો તમને જે કામ આવ્યું છે એ પૂરું કરશો. આળસ કર્યા આગળ લેક્ચર રોજ જોજો, નહીં તો છેલ્લે નુકસાન થશે તમને જ. અને એકવાર વ્યવસ્થિત નજર મારવી અને પછી જ આવતીકાલનું લેક્ચર જોવું. થેન્ક યુ વેરી મચ.